સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન 3 પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સૈયદપુરા મસ્જિદે ઇબ્રાહીમ પાસે 10થી વધુ પાડા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। કામિલ નામનો વ્યક્તિએ 10થી વધુ પાડા બાંધી રાખ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। તેમજ આ પાડા રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવવાના હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। જે મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, તેમજ પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે। પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામિલ કરીને વ્યક્તિ છે, એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે। તો આ બાતમીના આધારે આજે ઝોન 3ની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એની અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે। તો અત્યારે હાલમાં એનિમલ ક્રુઆલિટી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો તો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો તો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે, જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે।